મારે મારી ઓળખને ઊભી કરવાની છે. આવી જ એક ઓળખ સાથે લડતી એક મા દીકરી. હું એક મંદબુદ્ધિના બાળકોને ભણાવતી સંસ્થામાં કામ કરું છું. હું થોડા વખતે થોડું ઘણું ડોનેશન ને બધું નાનું મોટું ભેગું થાય એટલે હું અમારી સર્ટી હોસ્પિટલમાં જાઉં. ત્યાં જે નવી ડિલિવરી પામેલી સ્ત્રીઓ હોય એની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરું. એ વ્યવસ્થા હું કરવા ગઈ છું ત્યારે મને એક સ્ત્રી અને એક દીકરી મળે છે અને નર્સ બેન મને કહે છે કે નિહલબેન, આ દીકરી છે ને મને એવું લાગે છે કે તમારી સ્કૂલની હોય એવું મને લાગે છે. હું એને મળું છું અને મને એવું લાગે છે કે હા, છોકરી મેન્ટલી ચેલેન્જ તો છે પણ સાથે સાથે સેરેબલ પાલ્સી પણ છે. સેરેબલ પાલ્સી એટલે મગજનો લકવો, જેના હિસાબે શરીરના એક પણ અંગો કામ ન કરે. લકવો જેને મારી છે નાનપણથી, એવી સ્થિતિ. એને હું મારી સ્કૂલમાં દાખલ કરું છું. એ સ્ત્રીને માત્ર ને માત્ર એના પતિએ ઘરમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવી હોય છે કે એને એવું લાગે છે કે આવું મંદબુદ્ધિનું બાળક એ સ્ત્રીના કારણે આવ્યું છે. બહુ જ આવી મોટી તકલીફો અમારે ત્યાં જોવા મળતી હોય છે કે સારું સંતાન આવે તો દરેક માં અને દરેક કુટુંબીજનો એમ કહે કે તો ભાઈ અમારું લોહી છે, અને થોડીક માથાકૂટ આવી કે તારા હિસાબે આવું આવ્યું છે. જૂની વાદ વિવાદ છે. બાકી પ્રભાવ તો દરેક ડીએનએનો હોય, દરેક ડીએનએનો હોય. ખુશીને એની માં ધીમે ધીમે મારા સંપર્કમાં આવે. હું ઝડપથી મારી વાત પૂરી કરી દઉં, કથા બહુ લાંબી છે. શરૂ થાય છે. ખુશીના મમ્મીને મેં અલગ અલગ પ્રકારે કામે રખાવ્યા છે. એ 5 કલાક જ કામ કરી શકે જ્યાં સુધી એ દીકરી મારી પાસે મારા વર્ગમાં હોય. એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ એટલે ટોયલેટ ટ્રેન નહીં, જમતા ન આવડે, કશી જ ખબર ન પડે, ખાલી પોતાની માને ઓળખે અને થોડું ઘણું મારા નામને ઓળખે કે આ મારો ક્લાસ છે ને મારે અહીંયા જવાનું, એવું એની સ્થિતિ હોય છે. 1.5 વર્ષ 2 વર્ષ લગભગ 2-2.5 વર્ષ એ દીકરી મારા ક્લાસમાં રહે છે. અને એના મમ્મી જ્યારે આવે ને તો એની મમ્મીને ખૂબ ઉધરસ, અત્યંત ઉધરસ આવે. એટલે એકવાર હું ખીજાઈ જાઉં છું. મેં કીધું હવે પછી જો કાંતાબેન ઉધરસ આવે ને તો હું ખુશીને એને રાખું ને તમને હું વર્ગમાં નહીં આવવા દઉં. કારણ કે આપણે હાઇજીનનું બહુ હોય ને એટલા માટે કે બીજાને થઈ જશે તો. મેં કીધું તમે આજેના જે હોસ્પિટલ જાઓ, આજે હું 1 કલાક વધુ આ દીકરીને રાખીશ પણ તમે આજેના જે હોસ્પિટલ જાઓ. મારી જીદને વશ થઈને એકચ્યુઅલી ઉધરસને એ બધું એટલા માટે એને થયું હતું કે એ ખાખરાનો બિઝનેસ કરતા હતા. એને 3 માળ ચડવું પડે, ખુશીને તેડીને ચડવું પડે. એટલે તેડીને એનું સ્વાસ્થ્ય એટલી હદે કથળી ગયું હતું અને ગરીબાઈના હિસાબે આ તળાવો અંદરથી જ ઘસાઈ ગયા હતા, ખાલી પાના હિસાબે, ખાલી પેટના હિસાબે. એ ઉધરસની દવા કરવા માટે મોટી હોસ્પિટલ જાય છે. ત્યાંથી એ નર્સ મને ફોન કરે છે કે આ બેન જે તમારી પાસે આવે તમને શું થાય? એ બધું આમ તો થાય કાંઈ નહીં, પણ મારી વર્ગની એક વિદ્યાર્થીની છે, એની માં છે. તો મને કે તમે ઝડપથી અહીંયા હોસ્પિટલ આવી જાઓ. મેં તો પણ મારે તો અત્યારે સ્કૂલ છે, હું ન આવી શકું એ રીતે. પણ મને કે બેન હું રિક્વેસ્ટ કરું છું કે તમે થોડી વાર માટે આવી જાઓ, બહુ અગત્યની વાત મારે તમને કરવાની છે. જેમ પણ વાઇન્ડ અપ કરીને હું મારી ફ્રેન્ડ રિદ્ધિને મારો વર્ગ સોંપી અને હું જાઉં છું હોસ્પિટલ. અને મને ડૉક્ટર એમ કહે છે કે બેનને તો લાસ્ટ સ્ટેજનું કેન્સર છે, ફેફસાનું. એટલે મેં તો હવે શું કરવાનું હોય? મને કે એનો ઉપાય ભાવનગરમાં તો છે જ નહીં, એટલે આપણે એને અમદાવાદ મોકલવી પડશે. મારા સંઘર્ષની શરૂઆત, ખુશીના મમ્મીના સંઘર્ષની શરૂઆત અહીં સુધીની હતી. મારા સંઘર્ષની શરૂઆત હવે થઈ છે. હોસ્પિટલમાં તો કોણ દીકરીને રાખે? કોઈ ન રાખે. અલગ જગ્યાએ મેં રિક્વેસ્ટ કરીને, પરાણે ને પૈસાથી ને અલગ રીતે 1-2 દિવસ સૌ કોઈ રાખે એવી એક વ્યવસ્થા ઊભી કરી કે ભાઈ આ વ્યક્તિ આની સાથે રહે તો અને આ રાતના આટલા પૈસા એમ કરીને ખુશીને રાખવાનું શરૂ કરવામાં આવ્યું. 3 દિવસ હું ખુશીના મમ્મીને અમદાવાદ એડમિટ કરી આવી. 3-1 દિવસ થયા હશે. પછી ચોથે દિવસે મને એવું થયું કે ત્યાંના નર્સ બેને મને ફોન કર્યો, બેન એની દીકરીને બહુ જ એને મમ્મી યાદ કરે છે, બહુ જ એને યાદ કરે છે. એટલે આઈ ફીલ કે હું 1 દિવસ સવારથી સાંજ ખુશીને લઈને જાઉં, એની માં એમને મળી લે અને પછી શાંતિથી અમે 2 પાછા આવી જશું. અમે 2 ગયા. ખુશી કાંઈ જ બોલી સમજી નહોતી શકતી, પણ એની માનો સ્પર્શ એને ખબર હતી. એટલે એને ભેટીને એને રડવાનું શરૂ કરી દીધું. અને એવી કસકાઈથી એણે એ ખાટલો પકડી લીધો કે હું જાવ જ નહીં, હવે મારે વયું જવું હતું 4 વાગે.
પણ એણે ન જાવી અને પછી મેં એક બાનાસર ત્યાંના ડૉક્ટરને સમજાવ્યું કે આને 1.5 દિવસ તમે રાખો, બીજે દિવસે હું આવીને ખુશીને કોઈ પણ રીતે હું લઈ જઈશ. હું હજી અમદાવાદથી એમ માનો કે લગભગ 70 કિલોમીટરની જર્ની મેં નહીં કરી હોય, ત્યાં મને હોસ્પિટલમાંથી ફોન આવે છે કે બેન આ ઓલા વોર્ડ નંબરમાં અહીંયા જે તમે મૂકી ગયા હતા 112 નંબરના ખાટલાવાળા બેન છે, એ તમારે શું થાય? એટલે મેં કીધું થાય તો કાંઈ નહીં, પણ મારી ક્લાસની વિદ્યાર્થીનીના એ મમ્મી છે. મને કે બેન એમનું ડેથ થઈ ગયું છે. એટલે મેં કીધું તો હવે શું કરવાનું? મને કે ડેડ બોડી તો તમારે લઈ જવું જ પડશે. નિયમો સરકારના એટલા બધા વિચિત્ર, સગાવાલા હોવા જોઈએ, ના હોવા જોઈએ, ખૂબ બધા પ્રકારની માથાકૂટો, કેટલી બધી પ્રકારની મૂંઝવણ. અને મારા મગજમાં તો બીજી મૂંઝવણ ચાલ લેવાની શરૂ થઈ ગઈ, ડેડ બોડી કરતાં પણ મહત્ત્વની, કે હું આનું શું કરીશ, આને ક્યાં જઈને રાખીશ? આ તો 4-5 દિવસ હતા એટલે કોઈકને કોઈક મેં વ્યવસ્થા કરી અને એને ગોઠવી દીધી. હવે સાંભળજો, મારે એના સગા ભાઈને રિક્વેસ્ટ કરવી પડી કે આ બેનનો અગ્નિદાહ તમે કરી શકો તો અને કરો તો. ત્યારે ભાઈએ મને એવું કીધું કે બેન મારે બહુ કામ છે, અત્યારે તો મારી કુંભારની સિઝન છે, હું ન નીકળી શકું એમ. સગ્ગો ભાઈ, મારે અમુક પ્રકારના પૈસા આપવા પડે, હું તમને આવવા જવાનું ભાડું આપું. ભાડું તો મારે એક એમ કહેવાય ને કે કરપ્શન આપવાની જુદી રીત હતી કે હું તમને આટલા આપીશ છો, તમે મારું આટલું કામ કરી દેશો તો, કે તમારી સગી બહેનનો અગ્નિદાહ કરી દેશો તો. યુ મે પ્રોસીડ એમ કરીને ભાઈ ગયા અને એને બધી વિધિ પતાવી. પછી મારી મૂંઝવણો વધુ ને વધુ અઘરી થઈ. ગુજરાતની અલગ અલગ સંસ્થાઓમાં હું જઈને પૂછું કે આને તમે હોસ્ટેલમાં રાખશો, આ દીકરીને તમે હોસ્ટેલમાં રાખશો. મારી પણ મર્યાદા હતી, સામાન્ય કુટુંબમાંથી આવું છું એટલે એ પણ એક વિચિત્ર પ્રકારની, બહુ ઓછું ફંડ મારી પાસે હતું કે જેથી કરીને હું ખુશીની કોઈ બીજી પેરેલલ વ્યવસ્થા ઊભી કરી શકું. દરેક જગ્યાએથી મને ના આવે કે ટોયલેટ ટ્રેન નથી એટલે અમે ન રાખીએ, લાવારીસ છે એટલે અમે ન રાખીએ, આમ છે એટલે ન રાખીએ. અને ક્યાંક બધા એમ કે રાખવાનું કે તો મને એમ કે વર્ષના 1 લાખ રૂપિયા, જે પણ પોસાય એવું નહોતું. અંતે ક્યારેય પણ કોઈને ટાઈમ મળે તો ત્યાં સંસ્થા જોવા જજો. હિંમતનગર પાસે એક કુષ્ઠરોગ સંસ્થા છે, તેના રમણભાઈ સોની, આજે હું સલામ કરું છું એમને, કે મારી વાત સાંભળી અને મને એણે કીધું બેટા કેટલા પૈસા છે? એટલે બધું આટલા જ છે સાહેબ, બધું પર્સ ખંખેર નાખો ને તો આનાથી બધું નથી થાય એમ. મને કે આના અડધા જ તું મને અહીંયા આપ, એટલા માટે તું આપ કે તારું સન્માન જળવાઈ રહીએ. ત્યાં 400 મંદબુદ્ધિ દીકરીઓ, 600 મંદબુદ્ધિ દીકરાઓ, 800 જેટલા કુષ્ઠ રોગીઓ અને 600 જેટલા અનાથ, એટલે આખું એક ગામ ત્યાં છે આવા લોકો માટેનું. જજો કોક દિવસ એમણે રાખી. અને લગભગ એમ માનો ને 8-9 મહિના પછી મને ત્યાંથી એક ફોન આવે છે કે બેન રમણભાઈનું તે કે ખુશી નથી રહી, એ મૃત્યુ પામી છે. ટ્રસ્ટ મી, હું બધા દિવસો રડી હતી, તે દિવસે હું જરાય નહોતી રડી. ત્યારે મને પહેલી વખત એમ થયું હતું કે ખુશીનું નામ આજે સાર્થક થયું, કે છૂટી ગઈ આ બધી તકલીફોમાંથી, મૂંઝવણોમાંથી. અને ત્યારે મેં ઉપરવાળાને ચોક્કસ થેન્ક્સ કીધું હતું કે થેન્ક યુ, તેને વહેલી અહીંથી બધાથી લઈ લીધી. આ કુરૂપ જગત વચ્ચે રહેવાનો કોઈ અર્થ નથી, એટલીસ્ટ આવા બાળકોને ને આવા લોકોને તો નથી જ. આ સ્ત્રીની કથા છે. આપણને સ્ત્રીઓના સંઘર્ષની ખબર જ નથી કે આને સંઘર્ષ કહેવાય. બહુ જ નાના સંઘર્ષમાં આપણે વાદ વિવાદમાં પડી જતા હોઈએ છીએ. તકલીફોને મૂંઝવણ કોને કહેવાય ને એ પૂછવું, કોઈકને જોવો. આપણાથી ઓછી સ્ત્રીઓ, આપણી કામવાળા બહેનો આવે ને એને પૂછો કે સંઘર્ષ કોને કહેવાય, તકલીફ કોને કહેવાય, મૂંઝવણ કેવો. તો તમને પરિવારનું મહત્ત્વ સમજાશે, તો તમને તમારા પતિનું મહત્ત્વ સમજાશે, તો તમને તમારા કુટુંબનું મહત્ત્વ સમજાવશે. મારે બહુ આનંદથી કહેવું પડે કે વર્ષો પહેલાં જ્યારે એ સમયમાં આ સમાજે, ભીમજી દાદાએ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી ને, એટલે આજે કોટડામાં એક પણ વૃદ્ધાશ્રમ નથી. એટલે કારણ કે વાંચ્યું, સમજ્યું, જાણ્યું ને માણ્યું, એટલે સમજાણું કે પોતાના વગર, પોતાના લોકો વગર જીવનનો અર્થ નથી. આજે તમે સૌ અહીંયા અર્થ ગોતવા માટે ભેગા થયા છો. અર્થને ગોતજો,
પામજો, સમજજો અને જીવનને બહુ જ ખુલ્લા હૃદયથી અને પ્રેમથી માણજો. એકબીજાના સાથે અને સહકારે જીવનને સુંદર બનાવી શકાશે. હું આજે જ દીપકભાઈને કહેતી હતી, મેં કીધું જે પ્રમાણે તમે મને એમ વ્યવસ્થાની બધી વાત કરતા, તમારે આ ન્યાયાલયને આ ન્યાયાલય, કાલ સીએમ સાહેબને કહેજો કે અમે પેરેલલ એક દેશ ચલાવીએ છીએ પાટીદાર નામનો. આટલી સુંદર વ્યવસ્થા તો એ સરકાર પણ કરવામાં નિષ્ફળ ગઈ છે. થેન્ક યુ સો મચ.